જય હિન્દ, જય શ્રી રામ. તો કેમ છો બધા? તો આજે હું ને પર સવારમાં જતા હતા બાબા મિત્ર મંડળ ચેરિટેબલ ટ્રસ્ટ જુનાગઢનું અન્નક્ષેત્ર ચાલે છે તેની જોડે આપણે સેવા કરવા જવાનું હતું. એટલે સૌથી પહેલાં આપણે લઈ લીધા કૂતરા માટે બિસ્કિટ, પછી ગાય માટે લઈ લીધો ખોળ, અને નાના છોકરાઓ માટે બધા માટે લઈ લીધો સૂકો નાસ્તો, ગાંઠિયા અને મોહનથાળ. પછી આપણે સીધા વહી ગયા કૂતરાને બિસ્કિટ નાખવા. કૂતરાને બધાને બિસ્કિટ નાખ્યા. આ બિસ્કિટ સુગર ફ્રી હોય છે જેથી કરીને કૂતરાઓને કોઈને નુકસાન ન થાય. અને પછી બધા છોકરાઓને દીધો સૂકો નાસ્તો. અમુક માણસો એવા હોય કે જે અફોર્ડ નથી કરી શકતા નાસ્તો ને એવું, તે આ બાબા મિત્ર મંડળ બધાને 365 દિવસ નાસ્તો પણ કરાવે છે અને જમવાનું પણ આપે છે. એટલે આપણે સવારમાં બધાને નાસ્તો દઈ દીધો. નાસ્તો દેતા દેતા હું જોતો હતો છોકરાઓ કેવા બધા ખુશ થાય છે. ખરેખર આ બાબા મિત્ર મંડળ વાળાને છે ને દિલથી ધન્યવાદ છે કે આવું બધું કામ કરે છે. પછી આપણે સીધા વહી ગયા ગાયોને ખોળ નાખવા. ગાયોને ખોળ નાખીને પછી આપણે સીધા જાગનાથ મહાદેવ મંદિરે કબૂતરને બધાને ચણ નાખવા પક્ષીનું વહી ગયા. પછી હું ત્યાંથી સીધો ગયો તો રસોડે બપોરનું જમવાનું પ્રિપેર થતું હતું તે જોવા. પછી ત્યાંથી આપણે સીધો બપોરનું બધું જમવાનું પ્રિપેર કરીને સીધા નીકળી ગયા બપોરનું જમવાનું દેવા. આ બધી જુનાગઢમાં 54 હોસ્પિટલોમાં જે ગરીબ